નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એટલે કેમ છો બધા મજામાં? નીટના પીવાયક્યુ ની સિરીઝ આપણી શરૂ હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે રે ઓપ્ટિક્સના પીવાયક્યુ જોયેલા હતા, સ્થિર વીજભાર અને વિદ્યુત ક્ષેત્રના પીવાયક્યુ આપણે જોયેલા હતા. આજના લેક્ચરમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન ના લેક્ચર આપણે જોશું. ચલો શરૂ કરીએ ધ્યાનથી. સૌથી પહેલું નંબર 1, સૌથી પહેલા આવે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં પહેલા અમુક વસ્તુ જોઈ લે. સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં ફોર્મ્યુલા કયા કયા છે આપણી પાસે? સૌથી પહેલી વસ્તુ સ્થિત વિદ્યુત સ્થિતિમાનના ફટાફટ તને હું ફોર્મ્યુલા બતાવી દઉં છું, એ તું જોઈ લે. સૌથી પહેલો ફોર્મ્યુલા છે V = U/Q0. હે, સૌથી પહેલો ફોર્મ્યુલા કયો બોલ? V = U/Q0. U કોણ છે બોલ અહીંયા? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, U = KQ/Q0/R. આ વેલ્યુને જો ઉપર પુટ કરી દો તો મને શું મળી જશે બોલ? V = KQ/Q0 into R. Q0 કટ તો V = આવી જશે KQ/R. તો એક ફોર્મ્યુલા આ છે, એક ફોર્મ્યુલા આ છે. ચલો કમ્પ્લીટ. તો બે ફોર્મ્યુલા તો આ થઈ ગયા આપણી પાસે. આના સિવાય આ ફોર્મ્યુલા ક્યાંથી આવે? તો આપણી પાસે ફોર્મ્યુલા હતો V = W/Q, અથવા આને આપણે કહેતા હતા VB - VA = W/Q. બરાબર, આ ઓલમોસ્ટ આનું જ ફોર્મેશન છે. તો આ આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો હતા. આના સિવાય એક ફોર્મ્યુલા આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જોયેલો હતો, E = -dV/dr. બરાબર, E = -dV/dr. આનો પણ ક્યાંક યુઝ આવશે, તો અહીંથી dV = -E × dr. આને આપણે V = -E × d પણ ઘણી વાર લખીએ છીએ. તો આ મેજર સ્થિત વિદ્યુત સ્થિતિમાન માટે આપણી પાસે ફોર્મ્યુલા છે. અચ્છા, પીવાયક્યુ માં જઈએ. ચાલ, 0.2 મીટર ક્યુબ કદ ધરાવતા અવકાશના ચોક્કસ વિસ્તારમાં સમગ્ર વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ જણાય. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હશે? ધ્યાનથી સાંભળ. વિદ્યુત સ્થિતિમાન તને આપી દીધેલું છે, વિદ્યુત ક્ષેત્ર તને મેળવવાનું છે. આવો એક ફોર્મ્યુલા હમણાં થોડી જ વાર પહેલા આપણે જોયો હતો. આપણી પાસે ફોર્મ્યુલા કયો છે બોલ? E = -dV/dr. હવે ધ્યાનથી એક વસ્તુ સમજ, ધ્યાનથી. ટીક ટીક ટીક. ચલો, કઈ વસ્તુ સમજ? ધ્યાનથી જો. અહીંયા V ની વેલ્યુ કેટલી આપી? બોલ, V ની વેલ્યુ તને આપી દીધી કેટલી? 5 વોલ્ટ. V ની વેલ્યુ છે 5 વોલ્ટ. આનો મતલબ જો V બરાબર તને શું આપેલું છે બોલ? અચળ. જો V બરાબર અચળ હોય તો dV બરાબર શું થઈ જાય? 0. અને dV બરાબર 0 તો E કેવા થઈ જાય? 0. ઓપ્શન આવી ગયો નંબર 1. ખતમ. ક્લિયર? કાઈ નહીં, તું જોયા પીવાયક્યુ. ચલો, નીટ 2020 હતો. આગળ જઈએ. હવે સાંભળ. 2 ગ્રામ દળ ધરાવતી એક ગોળીનો વીજભાર 2 માઇક્રોકુલમ છે. સ્થિર અવસ્થામાંથી શરૂ કરી 10 મીટર પર સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરવા માટે કેટલા સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવી પડે અથવા કરવી જોઈએ? ચલો ધ્યાનથી સમજ. અહીંયા જે કોઈ પણ ગોળી છે ને, એ સ્થિર અવસ્થામાંથી શરૂ કરીને 10 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે. મતલબ કે એ જ્યારે સ્થિર હશે ત્યારે એની પાસે કઈ ઉર્જા હશે? સ્થિત વિદ્યુત ઉર્જા. અને જ્યારે ગતિમાં આવે ત્યારે એની પાસે કઈ ઉર્જા આવી ગઈ? ગતિ ઉર્જા. આનો સિમ્પલ મિનિંગ એ છે કે સ્થિત વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતરણ થઈ ગયું? ગતિ ઉર્જામાં. તો આપણી પાસે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત ઉર્જા, જેમાં વિદ્યુત સ્થિતિમાન આવતું હોય એવું કયું સૂત્ર છે? હમણાં જોયું તો થોડી જ વાર પહેલા આપણે ફોર્મ્યુલા કયો જોયો તો બોલ? V = U/Q0. તો અહીંથી U = VQ0 થઈ જશે. આટલું ક્લિયર છે? હવે આપણને ખબર છે કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ કેમાં થયું? પ્રવેગિત થઈ એટલે 10 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યો એટલે ગતિ ઉર્જામાં. તો હું કહી શકું સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર શું હશે બોલ? ગતિ ઉર્જા 1/2 mv². તો હવે ધ્યાનથી એક વસ્તુ સમજ. U બરાબર તો મારી પાસે કેટલા છે? VQ0 1/2 mv². કેમ સાહેબ લીધા? આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું ને, તો U બરાબર મેં શું મૂકી દીધા? VQ0. તો મારે V મેળવવા, તો V બરાબર શું થઈ ગયો બોલ? mv²/2Q0. mv²/2Q0. ચલો વેલ્યુ પુટ કરી દે. M કેટલા છે બોલ? 2 ગ્રામ. 2 ગ્રામ છે તો 2 × 10⁻³ V નો સ્ક્વેર, V 10 છે તો 10 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? 100 છેદમાં 2 ગુણ્યા ચાર્જ કેટલો બોલ? Q0 2 માઇક્રોકુલમ. તો અહીંથી 2 × 10⁻6. અહીંથી વેલે તો બગડી કટ. 2 50 100. તો આન્સર આવી ગયો કેટલો? 50 ગુણ્યા 10⁻³ અને -6. તો -3 ઉપર આવે 10⁻³ વોલ્ટ. તો આને હું શું કહી દઉં બોલ? 50 કિલો વોલ્ટ. આન્સર આવી ગયો 50 કિલો. 50 કિલો વોલ્ટ આન્સર છે. ક્લિયર? કમ્પ્લીટ. ચલો ભાઈ, આ નાના પીવાયક્યુ છે. ચલો
આગળ જઈએ, બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન. ચલો તો એમાં તો કોઈ કેસ નહીં, નોર્મલ ફોર્મ્યુલા જ આવશે. બિંદુવત વીજભાર 4 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ થી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું જોઈ લે. ત્યારે જે નીટ 2004 આનાથી સહેલું તને શું પૂછશે બોલ? સીધો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. તો અહીંયા હું શું કરતો બોલ? ફોર્મ્યુલા V is equal to KQ by R. હોય K ની વેલ્યુ કેટલી જાય? 9 into 10 to the power 9 into Q 4 ગુણ્યા 10⁻7 ઘાતના છેદમાં R કેટલો છે બોલ? 9 સેન્ટીમીટર છે, તો અહીંયા 9 ગુણ્યા 10⁻2 ઘાત સેન્ટીમીટર માંથી મીટરમાં કન્વર્ટ કરીએ. બગડી નવડી કટ 9 વયા ગયા, તો ઉપર તો બચ્યા 4 ગુણ્યા -2 ઉપર જઈને પ્લસ થાય 10⁻11 ઘાત ગુણ્યા 10⁻7, તો અહીંયા બચશે 10⁻4 ઘાત વોલ્ટ. ખતમ. લો 4 ગુણ્યા 10⁻4 ઘાત વોલ્ટ આન્સર છે. ક્લિયર કે નહીં બોલ? કમ્પ્લીટ ક્લિયર કેસ છે ભાઈ, ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે બધા. ચલો આગળ જઈએ. જો R ત્રિજ્યાના એક વાહક ગોળાને, ચલો બરોબર એક કરતા જઈએ, સાંભળ ધ્યાનથી. એક ગોળો છે અને આ જે ગોળો છે એની થોડુંક આગળ હા ચલો અહીંયા આપણે ગોળો આપ્યો, આવો ચલો, અને ત્રિજ્યાની આપી દીધી છે. ત્રિજ્યા કેટલી છે બોલ? કેપિટલ R. એક વાહક ગોળાને વીજભારિત કરવામાં આવે, બરોબર. આની ઉપર ચાર્જ રાખી દઉં, કેટલો ચાર્જ રાખી દઉં? હું રાખું Q ચાર્જ. વીજભારિત કરવામાં આવે તો ગોળાના કેન્દ્રથી R અંતરે, સ્મોલ r અંતરે, એન્ડ R ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. મતલબ અહીંથી અહીંયા ક્યાંક સ્મોલ r, અહીંયા R કેવો છે? ગ્રેટર ધેન R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ મારે મેળવવાનું છે. ઓકે, V ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે એમ માનવાનું. V શું છે બોલ? ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે. અચ્છા, તો ધ્યાનથી સમજી લે, કાંઈ નથી કેસમાં, ઓપ્શન જોઈને નહીં, કાંઈ નથી કેસમાં, સાંભળ ધ્યાનથી. વિદ્યુત સ્થિતિમાન તારા કેમ મળશે બોલ? V is equal to KQ by R મળશે, કેપિટલ R. શા માટે? કારણ કે ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે V. અચ્છા, મતલબ અહીંયા ઓપ્શનમાં જે V છે એ ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે, તો ત્રિજ્યા કઈ આવશે? ગોળાની સપાટી સુધીની, એટલે કેપિટલ R. V is equal to KQ by R આ V છે. અચ્છા, હવે મને આન્સર આપ, વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આ સ્મોલ r અંતરે? તો એ હશે, આપણને ખબર છે, KQ upon સ્મોલ r નો સ્ક્વેર, કારણ કે એ તો સ્મોલ r અંતરે લેવાનું તારે. તો આ એવો. હવે પ્રશ્ન એ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર તો મળી ગયું, કેટલું મળ્યું? KQ upon r સ્ક્વેર, પણ ઓપ્શનમાં ક્યાંય મેચ થતું નથી. અચ્છા, અને બીજું એક વસ્તુ જો, ઓપ્શનમાં V પણ છે, ઓપ્શનમાં કેપિટલ R પણ છે. એનો મતલબ કે આ ફોર્મ્યુલામાંથી કાંઈક તિકડમ બનાવીને જો આમાં ઘુસાડી દઉં તો આન્સર આવી જાય. તો હું એક કામ કરું, આ જે ફોર્મ્યુલા છે ને V is equal to KQ upon R, એમાંથી Q ને સબ્જેક્ટ બનાવી દે. કોને સબ્જેક્ટ બનાવી દે? Q, કારણ કે Q આપણી પાસે ઓપ્શનમાં નથી. તો જો અહીંથી આ ફોર્મ્યુલામાંથી હું Q ને સબ્જેક્ટ બનાવું તો Q ની વેલ્યુ કોના જેટલી થઈ ગઈ બોલ? RV by K. કોના એટલે Q is equal to RV upon K. આ વેલ્યુ આમાં મૂકી દે તો E is equal to K by R square એમ રાખું ઇન્ટુ Q ની જગ્યાએ હું પુટ કરી દઉં RV upon K. K કટ, આન્સર આવી ગયો RV upon R square. ખતમ. RV upon RV. કરેક્ટ. ચલો ક્લિયર છે બોલ? કમ્પ્લીટ, કોઈ કેસ નહીં, એકદમ ઈઝી. ચલો આગળ જઈએ. દાખલા નંબર 5. વિદ્યુત ભાર Q કુલમના લીધે મુક્ત અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Q ગુણ્યા 10⁻11 ઘાત વોલ્ટ છે, તો આ જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? કોપી પેસ્ટ કેસ છે, હમણાં જોયો તો ધ્યાનથી સમજ. મારી પાસે વોલ્ટેજ નો ફોર્મ્યુલા કયો બોલ? KQ by R આ ફોર્મ્યુલા. હવે વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય મને કેટલું આપ્યું? વિદ્યુત સ્થિતિમાન છે Q ગુણ્યા 10⁻11 ઘાત બરાબર KQ by R. અહીંથી Q ને Q કટ થઈ ગયા. અચ્છા, Q ને Q કટ થઈ ગયા. હવે સાંભળજો ધ્યાનથી. તો અહીંથી મને R ની વેલ્યુ કેટલી મળે બોલ? R ની વેલ્યુ મને કેટલી મળે? K ના છેદમાં 10⁻11 ઘાત. આ મળી R ની વેલ્યુ. ક્લિયર છે? ઓકે. મેળવવાનું તો શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા પુટ કરી દે, કયો છે? KQ upon R square. તો અહીંથી શું થશે બોલ? અહીંથી KQ તો હું એમ રાખું. હા, હું વિચારતો તો કેમ થયું નહીં આજે. ચાલો જો ધ્યાનથી. અહીંથી
કે ની વેલ્યુ કે અને ક્યુ તું એમને રાખું, આર ની વેલ્યુ પુટ કર તો આર સ્ક્વેર જે તો કે સ્ક્વેર ના છેદમાં 10 ની 22 ઘાત. તો આનું સિમ્પલ ફોર્મેશન કરી દે, કે ઉડી ગયા તો ઉપર શું બચ્યા બોલ, ઉપર એક તો બચ્યા ક્યુ, હવે નીચે એક બચ્યો કે ની વેલ્યુ 1/4 પાઈ એપ્સિલોન નોટ, કારણ કે ઓપ્શનમાં 4 પાઈ એપ્સિલોન નોટ છે તો એકના છેદમાં છેદનો છેદ અંશમાં તો અહીંયા આવશે 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ અને છેદનો છેદ અંશમાં એટલે ગુણ્યા 10 ની 22 ઘાત અને ભાઈ વોલ્ટ પર મીટર. લો 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ ગુણ્યા 10 ની 22 ઘાત, ઓપ્શન નંબર આવી ગયો સી. અને તો તમને ખબર જ જે ના આવડતું ત્યારે ઓપ્શન શું હોય, સી. ચાલો આગળ જો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુવત વીજભાર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુવત વીજભાર પ્લસ ક્યુ ને ઉગમ બિંદુ ઓ પર મૂકેલ છે. અહીંયા વીજભાર મૂકો પ્લસ ક્યુ, ઉગમ બિંદુ ઓ પર મૂકેલ છે. અન્ય બિંદુવત વીજભાર માઇનસ ક્યુ, અહીંયા છે માઇનસ ક્યુ ને બિંદુ એ થી બિંદુ બી સુધી સુરેખ પથ એબી ની દિશામાં લાવવા માટે કરેલ કાર્ય કેટલું. પેલા અહીંયા તો એ ડિસ્ટન્સ ઉપર, પછી પાછો અહીંયા પણ આવશે કેટલા ડિસ્ટન્સ ઉપર, એ ડિસ્ટન્સ ઉપર, તો કરવું પડતું કાર્ય કેટલું. હવે આપણને ખબર છે ભાઈ કરવું અહીંયા એ ઉપર અને બી ઉપર ઉર્જા કેવી રહેશે, સમાન. ઉર્જા સમાન હોય તો આ કેસની અંદર ફોર્મેશન શું થશે બોલ, ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય, તો કરવું પડતું કાર્ય શૂન્ય. થિયોરેટિકલ નોર્મલ કેસ છે ભાઈ, ખતમ. ચાલો 0, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આગળ જઈએ, વિદ્યુત ડાયપોલ. ચલો ડાયપોલ નો એમસીક્યુ આવશે. ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન માટે આપણી પાસે જનરલ ફોર્મ્યુલા એક જ છે, V = KP cos θ upon r square. જ્યારે θ એંગલ આપેલો હોય ત્યારે V = કયો ફોર્મ્યુલા, KP cos θ upon r square. અને જો અક્ષ ઉપર હોય તો V = KP upon r square. બસ આ બે ફોર્મ્યુલા ઉપર લડવાનું છે, કામ ખતમ છે. ચલો શરૂ કરીએ. ડાયપોલના સારા કેસ ક્યાં બનશે બોલ, ડાયપોલના સારા કેસ બનશે વિદ્યુત ક્ષેત્રમાં અને કુલંબ બળમાં. એમાં ડાયપોલના જોરદાર કેસ બનશે વિદ્યુત બળમાં અને વિદ્યુત ક્ષેત્રમાં. પોટેન્શિયલમાં સ્થિતિમાનમાં કેસ બને છે પણ કમ્પેરેટિવલી ઈઝી બનશે જો આમાંથી આવશે તો. ચાલો નીચે બે વિધાન આપેલા છે, કથન આર અને આર બરોબર. કથન ચલો 4 × 10 ની -6 ઘાત સીએમ ના મૂલ્યની દ્વિધ્રુવી ચાક માત્રા, ચાક માત્રા પી આપેલ તને અહીંયા શું આપેલું છે, પી. પી કેટલા આપ્યા, 4 × 10 ની -6 છે ને, -6 ઘાત આપેલ છે. સદિશ પી ધરાવતી દ્વિધ્રુવીના કેન્દ્રથી 2 મીટર અંતરે અક્ષીય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન એ 9 × 10 ની 3 ઘાત વોલ્ટ છે. સાચું ખોટું? અક્ષનું કીધું, અક્ષનું કહે તો આપણી પાસે ફોર્મ્યુલા કયો છે બોલ, V = KP upon r square. K કેટલા બોલ, 9 × 10 ની 9. P કેટલા છે બોલ, 4 × 10 ની -6 છેદમાં r નો સ્ક્વેર. r કેટલા છે 2 મીટર તો 2 નો વર્ગ 4, ચોગડી કટ. આન્સર કેટલો, 9 × 10 ની 3 ઘાત વોલ્ટ. આ તો આવી ગયું પરફેક્ટ. ચાલો કથન કેવું છે, સાચું. r V = 2p upon 4, અહીં તો ફોર્મ્યુલા જ ખોટી. ચાલો 2p upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર નહીં થાય ભાઈ. K = 4 પાઈ એપ્સિલોન નોટ મૂકું તો p upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર થશે. તો ભાઈ આ એ સાચું છે, આર ખોટું છે. ઓપ્શન સી કીધું લ્યા, સી જ આવે. જ્યારે ના આવડતું ત્યારે શું લગાવી દેવાનું બોલ, સી. કરતા નહીં એવું. ચાલો એક નાના વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા, ચાલો ફરીથી પી આપી દીધો, 16 × 10 ની -9 ઘાત છે. અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો કેન્દ્રથી 0.6 મીટર અંતરે કોઈ બિંદુએ દ્વિધ્રુવીને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. ક્લિયર કેસ છે બોલ. પાછું આમાં થીટા આપી દીધેલો છે તો હમણાં ફોર્મ્યુલા કીધો તમે કયો, V = KP cos θ. આ બાજુ અરે હા ભાઈ આઈ જા. ભલે રહ્યો. ચાલો ધ્યાનથી જો. એક નાના, ચાલો ઓકે. V = ફોર્મ્યુલા શું આવશે બોલો, KP cos θ upon r square. ચલો V = KP cos θ upon r square. ચલો K ની વેલ્યુ મારી પાસે કેટલી હશે, 9 × 10 ની 9 ઘાત. P ની વેલ્યુ મને આપી દીધી કેટલી, 16 × 10 ની -9 ઘાત.
ઓકે, વાહ વાહ વાહ, 9 9 જાય. કોસ થીટા ની વેલ્યુ કેટલી થશે બોલ? તો થીટા બરાબર કેટલા છે બોલ? 60 ડિગ્રી. તો cos 60, cos 60 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1/2 ઇન્ટુ નીચે r 0.6 છે, તેને હું કહી દઉં છું 6/10 ગુણ્યા 6/10. આવું કંઈક મને મળે. અચ્છા, હવે છેદ ઉડાડવાનું ચાલુ કરી દે. ચલ, છેદ ઉડાડવાનું ચાલુ કરી દે. અહીંથી 2 8 ઉડી જાય, અહીંથી 3 આવ્યા, અહીંથી 2 આવ્યા, બરાબર. અહીંથી 3 2 થઈ ગયા 4, 2 2 4 ને 4 2 8. પરફેક્ટ, પરફેક્ટ. તો અહીંથી આન્સર આવશે બાળક, અહીંથી તારો આન્સર આવશે 2 વૈધા ગુણ્યા આ 9 અને -9 કટ થઈ જાય, નીચેથી 10 ને 10 100 ઉપર આવ્યા, તો 2 ગુણ્યા 100 આન્સર આવી ગયો 200 વોલ્ટ. ખતમ કેસ છે બોલ, 200 વોલ્ટ. શું છે આમાં તું જોઈએ? હે કાઈ નહીં, એટલે ખતમ કેસ છે એકદમ, એકદમ કાઈ નહીં આમાં. ચલો આગળ જઈએ છીએ. આગળના પીવાયક્યુ માં વિદ્યુત ભારોના તંત્રના લીધે સ્થિતિમાન. આમાં કેસ બનશે ભાઈ, અહીંથી પીવાયક્યુ સારા બનશે. ચલો, એક પાતળા ગોળાકાર કવચને અમુક ઉદ્ગમ દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે. હા બરોબર, ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે અને ક્યુ બરાબર કેટલા આપેલા છે બોલ? 1 માઇક્રોકુલમ, 1 મિલીકુલમ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુ સી અને પી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમાં કેટલો હશે? એટલે ભાઈ, એટલે વીજભાર તો અહીંયા જેને ફરતે બાજુ, તો જેટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેન્દ્રમાં હશે એટલું સપાટી પર હશે. V = kq/r. તો અહીંયા તો કેવું થઈ જશે? તફાવત 0. ચલો કમ્પ્લીટ. આ તો ક્લિયર કેસ હતો, થિયરિટિકલ ઓલમોસ્ટ. હાજી, હવે આમાં કઈક છે જો ધ્યાનથી. R1 R2 ત્રિજ્યા ધરાવતા બે પોલા વાહક ગોળા સમાન વીજભાર ધરાવે તો સ્થિતિમાન કયા ગોળા પર વધારે હોય? આમાં સમજ ધ્યાનથી. તને કેટલા ગોળા આપ્યા બોલ? 2 ગોળા આપ્યા. એક અહીંયા ટુડુક મોટો ગોળો, એક ટુડુક નાનો ગોળો. 2 ગોળા આપ્યા. આ જે મોટો ગોળો છે ને, એની ત્રિજ્યા કેટલી લેવાની છે બોલ? R1. અને બીજા ગોળાની ત્રિજ્યા કેટલી લેવાની છે? R2. તને કીધું R1 ઇઝ મચ ગ્રેટર ધેન R2. R1 એકદમ વધારે, R2 એકદમ નાનો. તો વિદ્યુત સ્થિતિમાન કઈ રીતના બનાવશું? ચાલો ધ્યાનથી સમજજે, ધ્યાનથી સમજજે. પેલાનું વિદ્યુત સ્થિતિમાન શું થશે બોલ? V1 = kq/R1 અને બીજાનું V2 = kq/R2. આ બનશે. kq તો અચળ છે બેમાં. અરે યાર, સ્મોલ ક્યુ લીધો, સ્મોલ ક્યુ. વીજભાર તો બેમાં કેવો છે? સમાન. kq/R1 kq/R2. હવે મારી પાસે કન્ડિશન છે R1 is much greater than R2. R1 વધારે છે. હવે જો kq અચળ તો V અને R કેવા થઈ ગયા? વ્યસ્ત પ્રમાણમાં. ક્લિયર ને? તો જો R1 ખૂબ વધારે હોય તો V1 કેવો થઈ જાય? ખૂબ ઓછો. R2 ખૂબ ઓછો તો V2 ખૂબ વધારે. તો V2 is much greater than V1. આ કન્ડિશન બનશે. V2 એટલે નાનો ગોળો, તો એનો મતલબ નાના ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે. તો નાના ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. મોટા ગોળા ઉપર વધારે ના થાય. બંને ગોળા પર સમાન ના થાય. ગુણધર્મ પર આધાર રાખે ના રાખે. ચાલો કમ્પ્લીટ, ક્લિયર. લો, સેલો કેસ હતો આ. સમાન પરિમાણ ધરાવતા 27 બુંદ છે અને દરેકને 220 વોલ્ટ પર વિદ્યુત ભારિત કરવામાં આવે તો તેઓ સંયોજાઈને એક મોટું બુંદ રચે. મોટા બુંદ ના સ્થિતિમાનની ગણતરી કરો. અચ્છા, ખૂબ દાખલા આવે છે, ધ્યાનથી સમજજો બુંદ વાળા, કારણ કે આ વિદ્યુત સ્થિતિમાનમાં આવશે, આ પૃષ્ઠ તાણમાં આવશે, ત્યાં ઉર્જા વાળા કેસમાં જે તમે ફ્લુઇડ ભણો છો એમાં તો, અને ઓલમોસ્ટ કન્સેપ્ટ સેમ છે. બરાબર, તો ધ્યાનથી આ દાખલા કરી લેવાય. ચલો, તો સમાન પરિમાણ ધરાવતા 27 બુંદ છે. અચ્છા, સમાન પરિમાણ ધરાવતા કેટલા બુંદ છે? 27. આવું 1 2 3 4 5 6 27 બુંદ છે. અને આ બધાની જે ત્રિજ્યા છે ને, બધાની ત્રિજ્યા એનું કીધું સ્મોલ આર. બધાની ત્રિજ્યા શું કીધું? સ્મોલ આર. અને મેં એ કીધું કે બધા ઉપર ક્યુ વીજભાર છે. બધા ઉપર વીજભાર કેટલો છે? ક્યુ. આવા 27 બુંદ ભેગા થાય તો અચ્છા, મને પેલા એક આન્સર આપી દે. આ 27 બુંદનું કદ શું થશે? 27 × 4/3 પાઈ r ક્યુબ જેટલું થશે કે નહીં બોલ? 27 બુંદનું કદ, એક બુંદનું કદ કેટલું થઈ ગયું? 4/3 પાઈ r ક્યુબ. એક બુંદ માટે કેટલા? 4/3 પાઈ r ક્યુબ. ટોટલ બુંદ કેટલી છે? 27. તો 27 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. હવે આ બધાને ભેગા કરી દે. બધા બુંદ 1 2 3 બધાને ભેગા કરી દે. બધા બુંદ ભેગા થઈ ગઈ અને એક મોટું બુંદ બનાવી નાખે અને એની ત્રિજ્યા કેટલી છે બોલ? કેપિટલ R. તો આની ઉપર વીજભાર કેટલો થશે? બધાનો ટોટલ કેટલો? 27 ક્યુ. વીજભાર કેટલો થઈ જશે? 27 ક્યુ. 27 બુંદ છે.
27q અને ત્રિજ્યા છે r. તો આનું કદ કેટલું થાય બોલતો? v is equal to 4/3 પાઈ કેપિટલ r ક્યુબ. હવે એક વસ્તુ ધ્યાનથી વિચારીને બોલ. 27 બુંદનું કદ, 27 બુંદ ભેગી કરીને એક બુંદ બનાવી, તો 27 બુંદનું કદ અને આ બુંદનું કદ બેના કદ કેવા હશે? સમાન. કદ સંરક્ષણનો નિયમ. તો અહીંથી આવું લખી શકાય કે ભાઈ મોટી બુંદનું કદ 4/3 પાઈ r ક્યુબ એ બરાબર હશે કોના? 27 બુંદના કદ બરાબર 27 into 4/3 પાઈ r. તો અહીંથી 4/3 પાઈ 4/3 પાઈ તો કટ થયા. તો r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? 27 r ક્યુબ. તો r ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 3r. 3 3 9 9 3 27. આટલી વેલ્યુ છે મારી પાસે. હવે મને મેળવવાનું શું કીધું? મોટા બુંદના સ્થિતિમાનની ગણતરી કરો. જે મોટી બુંદ બનીને એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો સામાન્ય ફોર્મ્યુલા v ઇઝ ઇક્વલ ટુ k. હવે મોટા બુંદ ઉપર ટોટલ વીજભાર કેટલો છે બોલ? તો આપણી પાસે છે 27q અપોન કેપિટલ r ની જગ્યાએ હું લખી નાખું સ્મોલ 3r. મોટા બુંદ માટે. અચ્છા, નાના બુંદ માટે શું થશે? તો હું લખું નાના બુંદ માટે, નાની બુંદી માટે. ચાલો, આ નાના બુંદ માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું? kq બાય સ્મોલ r. આ થઈ કે નહીં? v is equal to kq બાય સ્મોલ r નાના બુંદ માટે. તો મોટા બુંદ માટે, મોટા બુંદ માટે, ચલો મોટા બુંદ માટે આ થઈ ગયું. તો આને હું કહી દઉં છું v ડેસ્ક. તો v ડેસ્ક ઇક્વલ ટુ અહીંયા ધ્યાનથી જો 27/3 આનું અલગ લઈ લઉં તો નીચું શું? kq બાય r. એ હે kq બાય r, kq બાય r. આ તો કોનું વિદ્યુત સ્થિતિમાન છે? બુંદડીનું. હે નાની બુંદી હતી એ. તો અહીંથી v ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ અહીંથી શું થશે બોલ? 27/3 into v. તો 27 into 220/3. અહીંથી 3 9 કરી નાખ 87 220 ગુણ્યા 9 આન્સર બનશે 9 2 18 અને 9 2 18 9 2 18 એટલે 1800 ને 180 1800 ને 180 1980 1980 વોલ્ટ. ખતમ. કરેક્ટ આન્સર. કમ્પ્લીટ ક્લિયર કેસ છે ભાઈ, કોઈ કેસ નહીં, આરામથી થઈ ગયા આવા બધા કેસ. ચલો આગળ જઈએ છીએ. R1 R2 ત્રિજ્યા ધરાવતા બે વીજભારિત ગોળા વાહકોને એક તાર દ્વારા જોડેલ છે. આપણને કન્સેપ્ટ ખબર છે, બે ગોળા હોય એને તાર વડે જોડી દે તો બેનું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય? સમાન. તો R1 R2 ને વીજભારિત ગોળા છે, એક તાર વડે જોડેલ છે. અચ્છા, તો એનો મતલબ એમ કે પહેલાનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર બીજાનું વિદ્યુત સ્થિતિમાન V2 થાય. આટલું ક્લિયર છે? તો પહેલાનું વિદ્યુત સ્થિતિમાન K Q1 બાય R1 બરાબર K Q2 બાય R2. તો અહીંથી K કે તો ઉડી જાય. તો અહીંથી Q1 અપોન કેપિટલ R1 ત્રિજ્યા છે તો R1 ઇક્વલ ટુ Q2 અપોન R2. અચ્છા, અહીંથી હજી એક ફોર્મેશન જો તો મને એક આન્સર આપી દે. Q1 અપોન Q2 કેટલા થશે બોલ? R1 અપોન R2. અને સાચવીને રાખી દે, કામ આવશે આગળ. અચ્છા, આટલું પેલી વસ્તુ, પેલી લાઈન થઈ ગઈ ભાઈ. તો આ ગોળાના વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર σ1 અપોન σ2 કેટલો થાય? ચલો તો હવે અહીંયા આપણે કરવાના σ1 અપોન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તો શું થાય ભાઈ? q બાય a. શું થાય? q બાય a. તો ભાઈ σ1 પેલા ગોળા માટે ચાર્જ તો કેટલો મેં લીધો તો? q1 અપોન એનું ક્ષેત્રફળ કેટલું? 4 પાઈ r1 નો સ્ક્વેર છેદમાં q2 અપોન ચલો q2 અપોન 4 પાઈ r2 નો સ્ક્વેર. 4 પાઈ તો ઉડી ગયા. તો અહીંથી બચ્યા q1, અહીંથી બચશે q1 અપોન q2 ઇન્ટુ r2 સ્ક્વેર અપોન r1 સ્ક્વેર. q1 બાય q2 બરાબર તો મારી પાસે શું છે બોલ? r1 અપોન r2. સ્મોલ લખી દઉં, r1 r2 બે એક જ છે. અહીં કેપિટલ r, અહીંયા સ્મોલ r લખાઈ ગયા મારાથી. હે બદલી તો સમજી ગયું તું. ચાલો r1 અપોન r2 અહીંયા થઈ જશે r2 સ્ક્વેર અપોન r1 સ્ક્વેર. તો r1 ગયા, r2 ગયા. આન્સર શું આવી ગયો બોલ? r2 બાય r1. કરેક્ટ. કમ્પ્લીટ. બસ આ ફોર્મેશન છે ભાઈ. પેલા પોટેન્શિયલ થી q1 બાય q2 મેળવી લેવાના, પછી σ1 અપોન σ2 કરીને કામ ખતમ. ચાલો
પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 અપોન સિગ્મા, હવે સિગ્મા 1 શું થાય મને ખબર છે, સિગ્મા 1 ની વેલ્યુ શું થાય બોલ, સિગ્મા 1 ની વેલ્યુ થાય Q બાય A. તો પેલા જે કોઈ પણ પેલો વિદ્યુત ભાર ગોળાકાર વાહક હતો એના માટે ચાર્જ મેં કેટલો લીધેલો હતો Q1, તો Q1 અપોન ક્ષેત્રફળ કેટલું 4 પાઈ કેપિટલ R, 4 પાઈ કેપિટલ R, 4 પાઈ કેપિટલ R1 સ્ક્વેર અપોન Q2 અપોન 4 પાઈ R2 સ્ક્વેર. તો અહીંથી શું બચશે બોલ, Q1 બાય Q2 4 પાઈ ઉડી ગયા ઇન્ટુ R2 સ્ક્વેર અપોન R1 સ્ક્વેર. તો બાળક ધ્યાનથી જો Q1 બાય Q2 ની વેલ્યુ મારી પાસે શું છે બોલ, R1 અપોન R2 ઇન્ટુ R2 સ્ક્વેર અપોન R1 સ્ક્વેર. આન્સર આવી ગયો તારો R2 બાય R1. ખતમ. R2 બાય R1 સી ઓપ્શન, એટલે સી જ આવે કરેક્ટ. કહું તો છું ક્યારનો સી કરી નાખવાનો તારે. ચલો કમ્પ્લીટ, આગળ જઈએ. સમાન વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા બે ધાતુના ગોળા કે જેમાંના એકની ત્રિજ્યા કેપિટલ R અને બીજાની ત્રિજ્યા 2 કેપિટલ R છે, તેઓને સંપર્કમાં લાવવામાં આવે છે અને અલગ કરવામાં આવે. ઓકે, પેલા સંપર્કમાં લઈ આવવાના પછી અલગ કરી દેવાના. તેમના પરના નવા વીજભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? આ સારો દાખલો છે, આ લેવલ વાળો દાખલો છે, ધ્યાનથી સમજ, ધ્યાનથી. સમાન વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા, મતલબ સિગ્મા સમાન છે બેમાં, ધાતુના બે ગોળા જેમાંના એકની ત્રિજ્યા R બીજાની 2R છે. ઓકે 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 ઓકે, સમજીએ. મતલબ કે આ એક ગોળો છે, આ બીજો ગોળો છે. એ છી સાંભળ, અરે યાર જો થોડુંક, ચાલો આ બે ત્રિજ્યા આવી ગઈ અને ત્રિજ્યાની વેલ્યુ કેટલી આપી બોલ, એકની, આ પેલાની ત્રિજ્યા કેટલી છે R અને બીજાની ત્રિજ્યા કેટલી છે બોલ 2R. બીજાની ત્રિજ્યા વધારે છે, થોડું મોટું બનાવી દઈશું. તો હું એક વસ્તુ લખું, હું ધ્યાનથી સમજજે જોઈને, પછી આગળ જઈએ, આગળ જશું હમણાં, પેલા ધ્યાનથી સમજ. એકની ત્રિજ્યા R, એકની 2R અને બંનેની ઘનતા આપી સિગ્મા, પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. એ સેમ છે. પેલા ઉપર જે ચાર્જ છે, પેલા ઉપર જે ચાર્જ છે એને હું કહી દઉં છું Q1 અને બીજા પરનો ચાર્જ છે Q2, એવું માની લઉં. તો પેલા ગોળા માટે પેલા હું કહી દઉં સંપર્કમાં આવ્યા પહેલા, સંપર્કમાં આવ્યા પહેલા સિગ્માની વેલ્યુ કેટલી થશે બોલ, સિગ્માની વેલ્યુ Q1 અપોન 4 પાઈ R સ્ક્વેર. અને બીજા ગોળા માટે સિગ્માની વેલ્યુ કેટલી થઈ બોલ, Q2 અપોન 4 પાઈ ઇન્ટુ 2R સ્ક્વેર, કારણ કે ત્રિજ્યા 2R છે. તો મારી પાસે અહીંથી Q1 ની વેલ્યુ શું આવે બોલ, Q1 ની વેલ્યુ આવશે સિગ્મા 4 પાઈ R સ્ક્વેર અને Q2 ની વેલ્યુ આવશે 4 ઇન્ટુ સિગ્મા 4 પાઈ R સ્ક્વેર. ક્લિયર કે નહીં બોલ? બે R નો સ્ક્વેર કરું તો 4 થઈ જાય, તો 4 ને મેં આગળ લઈ લીધા. તો Q1 સિગ્મા 4 પાઈ R સ્ક્વેર, Q2 ની વેલ્યુ 4 ઇન્ટુ સિગ્મા 4 પાઈ R સ્ક્વેર. ડન છે. હવે તેઓને સંપર્કમાં લાવવામાં આવે અને પછી અલગ કરવામાં આવે. બરોબર. તો હું અહીંયા લખું એક વસ્તુ, ધ્યાનથી જોજે. સંપર્કમાં લાવતા બેને આપણે સંપર્કમાં લઈ આવ્યા. હું જો બેને સંપર્કમાં લઈ આવું તો એક વસ્તુ તો ક્લિયર છે કે ચાર્જમાં તો કંઈક ફેરફાર થશે. મતલબ આ બેનું કોન્ટેક્ટમાં લઈ આવ્યું, સંપર્કમાં લઈ આવ્યા બેને, તો આમાંથી કંઈક ચાર્જ આમાં જાય, ચેન્જ તો આવશે ચાર્જમાં. પણ એક વસ્તુ મને ખબર છે કે બંને પરનો જે ટોટલ ચાર્જ છે, બંને પરનો જે કુલ વીજભાર છે એ બદલાવાનો નથી. મતલબ પેલા આ તંત્રનો પેલા જે વીજભાર હતો પછી પણ એ જ વીજભાર રહેશે. તો આવું લખી શકું, ધ્યાનથી સમજી લો. આવું લખું Q1 પ્લસ Q2 અને સંપર્કમાં આવ્યા બાદ, જેવા સંપર્કમાં આવ્યા એટલે આનો ચાર્જ થઈ ગયો Q2 ડેસ્ક અને આનો ચાર્જ થઈ ગયો Q1 ડેસ્ક. તો હું લખી શકું Q1 પ્લસ Q2 બરાબર Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક. લગાય કે નહીં? તો મને અહીંયા શું મળે, ધ્યાનથી જો. Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થાય બોલો? તો મારી પાસે Q1 ની વેલ્યુ કેટલી છે બોલ? Q1 ની વેલ્યુ સિગ્મા 4 પાઈ R સ્ક્વેર પ્લસ
4 સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા વેલ્યુ આવશે 5 સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર. આ ટોટલ વેલ્યુ થઈ. કોના બરાબર છે? Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક. આના બરાબર. અને આને આમ પણ લખી શકાય 5 અને સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર તો કોણ છે? Q1. આ બધી વસ્તુ યાદ એટલા માટે રાખજે કારણ કે ઓપ્શન આવા જ બનશે એવું જરૂરી નહીં ને. મને ફોર્મ્યુલામાં કદાચ નેટ ચાર્જ પૂછી લીધું, કુલ ચાર્જ કેટલો ભાઈ, તો 5Q1 જેટલો હશે, તો એના માટે થોડું યાદ રાખ. ચાલો બરોબર, આટલું ડન છે. આન્સર સુધી નહીં પહોંચાય, હમણાં પહોંચશું. તો પહેલી વસ્તુ તો સમજતું ધ્યાનથી, બે ગોળા રાખેલા હતા, એકની ત્રિજ્યા r, બીજાની 2r. આ હું પહેલાથી સમજાવું, ધ્યાનથી સમજજો. ઓછા દાખલા હોય છે જે હું રિપીટ કરું. અહીંયા ત્રિજ્યા r છે, અહીંયા ત્રિજ્યા 2r છે. આની ઉપર ચાર્જ Q1, આની ઉપર ચાર્જ Q2. બેની ઘનતા કેવી હતી? સમાન, સિગ્મા સિગ્મા. તો પહેલા માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q1 upon 4 pi r square, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q2 upon 4 pi 2r square. તો Q1 થઈ ગયા સિગ્મા 4 pi r square, Q2 થઈ ગયા આ બેનો વર્ગ 4 બાર લઈ લો, 4 સિગ્મા 4 pi r square. આ થઈ ગયા. તો બેને સંપર્કમાં લઈ આવો તો આખા તંત્રનો કુલ વીજભાર તો કેવો રહેશે? અચળ. ભલે અમુક વીજભાર પહેલામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં જાય, કુલ વીજભાર તો કેવો રહેવાનો? સમાન. તો મેં કીધું કે ભાઈ પહેલા બેનો ટોટલ વીજભાર કેટલો હતો? Q1 પ્લસ Q2. હવે કેટલો થયો હશે? Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક. તો Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ Q1 ની વેલ્યુ સિગ્મા 4 pi r સ્ક્વેર, Q2 ની વેલ્યુ 4 સિગ્મા 4 pi r સ્ક્વેર. તો Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 5 સિગ્મા 4 pi r સ્ક્વેર. આને લખી શકાય 5Q1. ડન છે. બીજી એક વસ્તુ ઓયે હોયે. ચલો બીજી એક વસ્તુ સમજ ધ્યાનથી. હા, બીજી એક વસ્તુ જો, અહીંયા બંનેના જે ચાર્જ હતા એનું તો આપણે સમીકરણ જોઈ લીધું. બીજી એક વસ્તુ સમજ, બેને કોન્ટેક્ટમાં લેવા તો બેનું સ્થિતિમાન પણ સમાન થઈ ગયું હશે, વિદ્યુત સ્થિતિમાન. તો હું અહીંયા લખી દઉં. અને બીજી વસ્તુ મારી પાસે છે V1 બરાબર V2. બીજી વસ્તુ મારી પાસે શું છે? V1 બરાબર V2 છે. તો V1 બરાબર V2 કેટલા લખવું? કે Q1 ડેસ્ક અપોન R બરાબર કે Q2 ડેસ્ક અપોન 2R. નવું વિદ્યુત સ્થિતિમાન, કારણ કે ચાર્જ હવે Q1 ડેસ્ક અને Q2 ડેસ્ક થઈ ગયા. બે બાજુથી જો હું KR કટ કરી દઉં તો અહીંયા મારી પાસે એવું Q1 ડેસ્ક અપોન Q2 ડેસ્ક બાય 2. તો અહીંથી મને મળશે Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 2Q1 ડેસ્ક. ઓય હોય હોય, Q2 ડેસ્ક બરાબર શું આવી ગયા? 2Q1 ડેસ્ક. બસ ખતમ છે કેસ, અહીંથી કેસ ખતમ છે. ધ્યાનથી સાંભળ, Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 2Q1 ડેસ્ક આવ્યા. હવે મારી પાસે હમણાં એક વેલ્યુ મને મળી હતી પાછળના પેજ ઉપર. શું હતી બોલ? Q1 ડેસ્ક પ્લસ Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 5 સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. આ વેલ્યુ મારી પાસે હતી હમણાં થોડી વાર પહેલા. 5 into સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. હવે અહીંયા Q2 ડેસ્ક ની જગ્યાએ હું 2Q1 ડેસ્ક મૂકી શકું. તો અહીંથી Q1 ડેસ્ક પ્લસ 2Q1 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 5 into સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. અહીંયા શું થઈ જશે? સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. આ થાય. આ કેટલા થઈ જશે બોલ? 3Q1 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ 5 into સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. હવે સાંભળજે, 4 પાઈ r સ્ક્વેર નું છેદમાં જવા દઉં તો Q1 ડેસ્ક અપોન 4 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5/3 સિગ્મા. ઓય હોય હોય, આન્સર આવી ગયો ભાઈ. Q1 ડેસ્ક શું છે બોલ? પેલા ગોળાનો નવો વીજભાર, અને r શું છે? પેલા ગોળાની ત્રિજ્યા. તો આ બની ગયું આપણી પાસે પેલા ગોળાની નવી ઘનતા. સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ 5/3 સિગ્મા. ચલો બની ગયો. અચ્છા, ઓપ્શન ચેક કરીએ છીએ કે નહીં જોતું? 5/3 સિગ્મા, 5/3 સિગ્મા, 5/3 સિગ્મા, 5/3 સિગ્મા. આર્યું એકમાં જ છે. 5/2 5/2 નહીં આવે, 5/6 નહીં આવે. આ ઓપ્શન બની ગયો. સિગ્મા 2 હવે તું કરી લઈશ. આન્સર મેં લઈ દીધો તને, હવે તને આવડશે. ખબર પડી ગઈ ને? એમાં કાંઈ નહીં થાય. એમાં r ને બદલે શું આવી જશે? બધી 2r આવી ગયા. બાકી તો એનું જ છે. ચલો, અને એમાં એક્ઝેક્ટ ફોર્મેશન શું બનશે? હું તને ખાલી બેઝિક કહી દઉં સાંભળ ધ્યાનથી. એમાં બેઝિક ફોર્મેશન જે બનશે હું તને અહીંયા એવું તો બોક્સમાં થોડું તો કરાવી દઉં. સાંભળ, એમાં તું શું કરીશ બોલ? Q1 ડેસ્ક પ્લસ Q2 ડેસ્ક છે ને, તો એક વસ્તુ સમજ, Q2 ડેસ્ક બરાબર 2Q1 ડેસ્ક. તો Q1 ડેસ્ક બરાબર Q2 ડેસ્ક બાય 2. તો Q1 ડેસ્ક ની જગ્યાએ અહીંયા હું લખું Q2 ડેસ્ક બાય 2 ઇઝ ઇક્વલ ટુ Q2 ડેસ્ક બાય 2
પ્લસ Q2 ડેસ્ક આ બનવાનું. તો આ કેટલા બની જવાના જોઈ લેતું. અહીંયા બનશે 3Q2 ડેસ્ક અપોન 2 આ ફોર્મેશન બનવાનું. તો આના બરાબર તો આપણી પાસે 5 એવું કેસ હતો તો 10/3 સમથિંગ થશે અને 4r² નીચે આવશે તો ત્યાંથી બની જશે 5/6. ચલો કમ્પ્લીટ. લો ભાઈ આ કેસ હતો, સારો દાખલો હતો, વ્યવસ્થિત. ચલો આગળ જઈએ. આર ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળાને વીજભાર Q આપવામાં આવે. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું થાય? KQ/R. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર ઉપર 0. એ તો ખબર છે ને, રિંગમાં ને બધામાં કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. તો પેલામાં KQ/R તો આવ્યું, આ KQ/R આના શૂન્ય. ચાલો થઈ ગયું. કે ને આમાં શું બનાવી દીધું? 4πε0 1/4πε0. તો KQ/R અને 0. આ તો નોર્મલ કેસ હતો ભાઈ, નીટ 2014. ચલો આગળ જઈએ. ચાર વીજભાર -Q, -Q, 2Q, 2Q ને ચોરસના 4 શિરોબિંદુ પર મુકેલ છે. તો કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનો સંબંધ જેના માટે ચોરસના કેન્દ્ર પરનું સ્થિતિમાન શૂન્ય થશે. આ અગત્યની લાઈન છે બીજી. સાંભળ ધ્યાનથી, પ્રશ્ન સમજીએ. આપણે સમજશું. ચાર વીજભાર જે ચોરસ છે ભાઈ, ચોરસ. ચાલો પહેલા હું ચોરસ બનાવું અહીંયા. ચાલો આ બની ગયું ચોરસ. આ ચોરસ ઉપર ચાર વીજભાર કયા છે ભાઈ? તો અહીંયા છે -Q, અહીંયા -Q, અહીંયા 2Q અને અહીંયા 2 કેપિટલ Q. આ વીજભાર છે ચાર. બરાબર. તો કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનો સંબંધ આપવાનો. જો કેન્દ્ર પર સાંભળજે તને કીધું કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. આ -Q ને આ 2Q સાથે જોડું અને આ 2Q ને -Q સાથે જોડું તો અહીંયા વચ્ચે મને મળી જવાનું કેન્દ્ર, અને કેન્દ્ર ઉપર V બરાબર કહેવાય છે 0. જો અહીંયા કીધું કેન્દ્ર પર V બરાબર 0 હોય તો કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનું રિલેશન આપો, બનાવીએ. ચાલો તો ભાઈ કોઈ કેસ નહીં, એકદમ લોકલ બનશે. V = K કોમન નીકાળી લો, બ્રેકેટ. હવે મારે સ્થિતિમાન ક્યાં મેળવવું? કેન્દ્ર ઉપર. ધ્યાનથી સાંભળજે. ચાર શિરોબિંદુ પર મુકેલ છે. હું કહી દઉં કે ચાલો આ ચોરસની લંબાઈ, આ લંબાઈ અને આ લંબાઈ કેટલી છે? A. લંબાઈ કેટલી લઈ લેવું? A. હવે મને આન્સર આપ. જો આ લંબાઈ A અને આ લંબાઈ A હોય તો આ આખી લંબાઈ કેટલી થઈ જાય? √2a. એ તો તમને સમજાતું હશે ભાઈ, એવી આશા રાખું છું. A ને A તો આ આખી બાજુ કેટલી થઈ જાય બોલ? A√2. અને જો આ આખી બાજુ A√2 હોય તો અડધી લંબાઈ કેટલી થઈ જાય? A√2/2. તો અડધી લંબાઈ કેટલી થઈ ગઈ બોલ? A/√2. ચલો કમ્પ્લીટ. તો આ બાજુ કેટલી હશે? A/√2. ચારે ચાર બાજુ કેટલી હશે બોલ? A/√2. અને મારે કેન્દ્ર પર જ વિદ્યુત સ્થિતિમાન મેળવવું. તો V = -Q ના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હશે? તો -Q upon A/√2. આમાં તો કોઈ કેસ નહીં. KQ/R. ચાલો આગળ જઈએ. માઇનસ, આમ તો પ્લસ થાય પણ પ્લસ માઇનસ. સ્મોલ q ના લીધે કેટલું? સ્મોલ q upon A/√2. આ સ્મોલ q છે. પ્લસ આ 2q ના લીધે કેટલું? 2q/A/√2 પ્લસ 2 કેપિટલ q ના લીધે 2q upon A/√2. આ જે ચારે ચાર વીજભારના લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, અને કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો કેવું છે ભાઈ? આ તો 0 છે. આ તો 0 છે કે નહીં? તો અહીંયા 0 બરાબર K અને અહીંથી કોમન કોણ આવી જશે બોલ? A/√2 અને બ્રેકેટમાં કોણ બચ્યું બોલ? -Q પ્લસ 2Q પ્લસ 2Q. K ની વેલ્યુ 1/4πε0. તો 4πε0 A/√2 બધું આ બાજુ જઈને 0. તો અહીંયા મારી પાસે બચશે -Q પ્લસ 2Q પ્લસ 2 કેપિટલ Q બરાબર 0. તો અહીંથી -Q અને પ્લસ 2Q કેટલા થઈ ગયા? Q. માઇનસ સ્મોલ q અને પ્લસ 2 સ્મોલ q કેટલા થઈ ગયા? પ્લસ q = 0. તો અહીંથી q = -q. આ રિલેશન આવી ગયું. capital Q = -q, capital Q R. Option A is correct. ચલો ડન છે. ક્લિયર એકદમ? KQ/R જ હતું ભાઈ.
ચાર્જ એક કરતા વધારે હતા. ચાલો આગળ જઈએ. ચાર વીજભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ આપેલા છે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ આકૃતિ આપેલી છે. 2l બાજુ ધરાવતું ચોરસ છે. આ બાજુ કેટલી 2l, આ કેટલી 2l, આ કેટલી 2l. તો આ બે વચ્ચે એ છે તો આ ll થઈ જશે. ચોરસના શિરોબિંદુ પર મૂકેલ છે બે વીજભાર પ્લસ ક્યુ આ બે વચ્ચેના બિંદુ એ આ પ્લસ ક્યુ ની વચ્ચેનું બિંદુ જે એ તો ઉપરની લંબાઈ l નીચેની લંબાઈ l પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો એ ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન જોતું ભાઈ કોઈ જ કેસ નહીં, એકદમ આરામથી VA ઇક્વલ ટુ કે કોન્સ્ટન્ટ રાખી દઉં 12 બ્રેકેટ. ચાલો પ્લસ ક્યુ ના લીધે કેટલું વિદ્યુત સ્થિતિમાન આવશે બોલ? પ્લસ ક્યુ ના લીધે તો પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત સ્થિતિમાન ક્યુ બાય અને એ સુધીનું અંતર કેટલું છે l તો ક્યુ બાય l પ્લસ નીચેના પ્લસ ક્યુ ના લીધે કેટલું સ્થિતિમાન આવે ક્યુ બાય l માઇનસ ક્યુ ના લીધે કેટલું સ્થિતિમાન આવે? હવે ધ્યાનથી સાંભળજો. પ્લસ ક્યુ થી એ નું અંતર હતું l, પ્લસ ક્યુ થી એ નું અંતર હતું આ l. આમાં કોઈ કેસ નહીં. હવે માઇનસ ક્યુ થી જે અંતર છે એ સમજ ધ્યાનથી. માઇનસ ક્યુ થી જે અંતર છે એ આ બનશે એ થી આ અને આ માઇનસ ક્યુ થી અંતર બનશે આ. તો પ્રશ્ન છે આ અંતર કેટલું થશે બોલ? તો અહીંયા મને એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ અહીંયા મારી પાસે જે ટ્રાયંગલ બને એ આ છે. અહીંયા કેટલા છે 2l, અહીંયા છે l. તો આ પાયથાગોરસ લગાવી દે તો આ સાઈડની લંબાઈ કેટલી થઈ અંડર રૂટ l² પ્લસ 4l². તો અંડર રૂટ કેટલા 5l². તો l રૂટ 5 આ સાઈડની લંબાઈ કેટલી થઈ જશે બોલ? l રૂટ 5 l રૂટ 5 થવાની. તો અહીંયા માઇનસ ક્યુ અપોન કેટલા થવાના બોલ? l રૂટ 5 માઇનસ ક્યુ અપોન l રૂટ 5 આ બને કમ્પ્લીટ. કે ક્યુ બાય આર થઈ ગયો. તો અહીંથી અહીંયા તો મેળવવાના VA ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ ના ફોર્મમાં આન્સર છે તો હું કહી દઉં 4 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ. અહીંયા શું થવાનું બોલ? ક્યુ બાય l પ્લસ ક્યુ બાય l 2q બાય l આ થઈ ગયા માઇનસ ક્યુ આ થઈ ગયા માઇનસ આવી ગયા. ચલો અહીંયા થશે 2q અપોન l રૂટ 5 થઈ ગયું. તો VA ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ પહેલા એક કામ કરું બે માંથી 2q બાય l કોમન નીકાળી તો 2q બાય l કોમન. તો બ્રેકેટમાં કોણ બચ્યું બોલ? અહીંયા 1 minus 1 upon root 5. This is your answer. 1 upon 4 pi epsilon naught દેખાય હા છે 2q by l દેખાય હા છે 1 હા માઇનસ વાળું છે 1 minus 1 upon root 5. ખોલેલા ક્યારનો સી જ આવે આન્સર. કેટલી વાર કીધું વિડિયો ચાલુ થઈ ત્યારનો કહું છું. જ્યારે ના સમજાય ત્યારે આન્સર શું લાગે છે? સી. ચલો કરતા નહીં એવું. ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યા a b અને c જ્યાં a લેસ ધેન b લેસ ધેન c છે તથા વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા છે. જો VA VB VC એ ત્રણેય કવચના સ્થિતિમાન દર્શાવતા હોય તો C બરાબર a પ્લસ b માટે કઈ કન્ડિશન એપ્રુવેબલ છે? નીટ 2009 આ ચેપ્ટરના જે લેવલ વાળા દાખલાઓ છે ને મતલબ નીટની હિસ્ટ્રીમાં એમાંથી એક દાખલો છે. નીટની વાત કરું જેડબલી મેઇન એડવાન્સ ની મતલબ ખૂબ સારો વ્યવસ્થિત દાખલો. મતલબ નીટમાં મતલબ આ ચેપ્ટરમાંથી નીટમાં લોકો શું કરી લેશે એને મતલબ ક્યારેક ઈચ્છા થઈ જાય કે નહીં આ વખતે તોડી નાખો શું બસ આ કરશે. સમજ ધ્યાનથી જો ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ a b c a લેસ ધેન b લેસ ધેન c. તો પહેલા તો હું અહીંયા ત્રણ ગોળા બનાવી દઉં. સાંભળ ધ્યાનથી પહેલા ગોળા બનાવીએ ધ્યાનથી જો તો હે આ એક ગોળો આ ખરાબ બન્યા ગોળા ઉપર ચોક ચોક. ચાલો અહીંયા પેલા હું એક સેન્ટર પોઈન્ટ લઈ લઉં. આવી ગયું સેન્ટર પોઈન્ટ. ચલો હવે બનાવીએ ગોળા સેન્ટર પોઈન્ટ થી. તો એક ગોળો તો મેં બનાવ્યો આ, બીજો ગોળો મેં બનાવ્યો આ, હા હવે બરોબર બન્યા, અને ત્રીજો ગોળો મેં બનાવ્યો આ. ચલો આ ત્રણ ગોળા આવી ગયા. હવે તમે શું કીધું ધ્યાનથી સમજ. ત્રણેયની ત્રિજ્યા આપી. પેલા તો પેલાની ત્રિજ્યા કેટલી છે a, બીજાની ત્રિજ્યા કેટલી છે b, ત્રીજાની ત્રિજ્યા કેટલી છે c. તો ત્રણેયની ત્રિજ્યા આપી abc. પછી તમે શું આપ્યું બોલ? પછી તને આપ્યું ચલ
ઘનતા કેટલી બોલ? પૃષ્ઠ ઘનતા. પહેલાની પૃષ્ઠ ઘનતા કેટલી? સિગ્મા. બીજાની પૃષ્ઠ ઘનતા કેટલી? માઇનસ સિગ્મા. ત્રીજાની પૃષ્ઠ ઘનતા કેટલી? સિગ્મા. ત્રણેય કવચના સ્થિતિમાન આપેલા. પહેલાનું સ્થિતિમાન કેટલું? VA. બીજાનું કેટલું? VB. ત્રીજાનું કેટલું? VC. તો ત્રણ વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. ત્રણ વચ્ચેનું શું ચેક કરવાનું તારે? સંબંધ. અચ્છા, તો બનાવી ગયા. અને એક ઇમ્પોર્ટન્ટ કન્ડિશન આપી તને, C ઇઝ ઇક્વલ ટુ શું છે? A પ્લસ B. આ કન્ડિશનનો યુઝ કરીને દાખલો ગણવાનો છે. C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B કન્ડિશનનો યુઝ કરીને દાખલો ગણવાનો અને કયો ઓપ્શન કરેક્ટ છે એ કહેવાનું. ચલો બનાવીએ કેસ. બનાવીએ. શું કરું ધ્યાનથી સમજ. હું એમ કહું કે ચલો મારે પહેલા VA જોતા. મારે શું જોતા? VA. બરાબર, VA જોતા. તો VA બરાબર પેલા તો એવું કીધું K છે બ્રેકેટ, K ઇન બ્રેકેટ. ફોર્મ્યુલા શું છે બોલ? KQ બાય R. તો K તો જવા દીધો. હવે Q બાય R મારે મૂકવાના. તો પેલા ઉપર જે ચાર્જ હશે, પેલા ઉપર જે ચાર્જ હશે વીજભાર, એના માટે હું કહી દઉં QA અપોન A, એટલે કે પેલી જે પેલું સ્ફિયર છે, પેલો ગોળો છે, એનો ચાર્જ QA અને એની ત્રિજ્યા A પ્લસ QB અપોન B પ્લસ QC અપોન C. ચલો આમાં તો કોઈ ડાઉટ નહીં, આ તો ક્લિયર છે. સિગ્મા ઇક્વલ ટુ શું બનશે? ધ્યાનથી જો. સિગ્મા ઇક્વલ ટુ પેલાનો ચાર્જ કેટલો લીધેલો છે? QA અપોન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? QA અપોન એરિયા. એરિયા પેલાનો કેટલો આવશે બોલ? 4 પાઈ A સ્ક્વેર. તો અહીંથી QA ની વેલ્યુ કેટલી થઈ ગઈ? સિગ્મા 4 પાઈ A સ્ક્વેર થઈ ગયું. QA ઇક્વલ ટુ શું થયું બોલ? સિગ્મા 4 પાઈ A સ્ક્વેર. આ QA ની વેલ્યુ થઈ ગઈ. તો એવી રીતના QB ની વેલ્યુ શું થઈ બોલ? માઇનસ સિગ્મા, કારણ કે B માં માઇનસ સિગ્મા આપેલા, માઇનસ સિગ્મા 4 પાઈ B સ્ક્વેર. અને એવી રીતના QC ની વેલ્યુ શું થઈ બોલ? માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા 4 પાઈ C સ્ક્વેર પ્લસ સિગ્મા છે ત્રીજામાં. ચલો બરાબર. તો QA QB QC અને વેલ્યુ પુટ કર. તો અહીંથી VA ઇક્વલ ટુ K ની જગ્યાએ 4 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ. QA ની જગ્યાએ શું મૂકું બોલ? સિગ્મા 4 પાઈ A સ્ક્વેર અપોન A પ્લસ માઇનસ માઇનસ થશે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. અહીંથી માઇનસ આવે ને, માઇનસ માઇનસ સિગ્મા 4 પાઈ B સ્ક્વેર અપોન B પ્લસ સિગ્મા 4 પાઈ C સ્ક્વેર અપોન C. ચાલો તો અહીંથી VA ઇક્વલ ટુ 4 પાઈ કોમન લો. સિગ્મા કોમન લેવા હોય તો લે, કાંઈ વાંધો નહીં, પણ એક જનરલી હું રાખું છું, કારણ શું છે આગળ કહું તને. 4 પાઈ આગળ જવા દો. તો 4 પાઈ બાર કોમન, નીચે 4 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ. અહીંયા શું બચશે બોલ? અહીંયા બચશે સિગ્મા A સ્ક્વેર બાય A માઇનસ સિગ્મા B સ્ક્વેર બાય B પ્લસ સિગ્મા C સ્ક્વેર બાય C. અહીંથી 4 પાઈ ઉગાડી દે, વધ્યું 1 અપોન એપ્સિલોન નોટ. હવે ધ્યાનથી જો, અહીંથી A થી A ગયા, B થી B ગયા, C થી C ગયા. તો અહીંથી VA ઇક્વલ ટુ 1 અપોન એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ. ઇન બ્રેકેટ અહીંથી બચશે શું બોલ? સિગ્મા A માઇનસ સિગ્મા B પ્લસ, હવે અહીંયા મને C બેચા જો, સિગ્મા C ઇક્વલ ટુ તો શું છે? A પ્લસ B. તો અહીંયા જો A પ્લસ B એડ કરું તો સિગ્મા A પ્લસ સિગ્મા B. ધ્યાનથી જો, એટલે બાળક સિગ્મા B થઈ ગયા કટ. તો અહીંથી VA ઇક્વલ ટુ શું મળી જશે બોલ? 1 અપોન એપ્સિલોન નોટ સિગ્મા A પ્લસ સિગ્મા A, 2A સિગ્મા A. તો અહીંથી બચશે 2, ખરાબ દેખાય છે. ચલો અહીંથી બચશે 2A સિગ્મા upon epsilon naught. This is the value of VA. This is the value of VA. VA is equal to 2A sigma upon epsilon naught. ચલો ક્લિયર છે? કમ્પ્લીટ. ચલો VA મળી ગયા. પછી VBVC મેળવવા પડશે, પછી તો કમ્પેરિઝન થશે. ચલો તો VBVC માં જઈએ. એટલે જ કહેતો તો સારો દાખલો છે. તો જો શું કરું હું, સાંભળ ધ્યાનથી. મારી પાસે VA ની વેલ્યુ હતી, હું અહીંયા VB ની વેલ્યુ પુટ કરું. ચલો VB is equal to, હવે એક વસ્તુ ધ્યાનથી સમજ, હું આ જ ફોર્મેશન ડાયરેક્ટ VB માટે યુઝ કરું તો ચાલે, બીજું બધું તો સેમ થવાનું. તો હું કહું VB is equal to 4 પાઈ કે 1 upon epsilon naught. તો હું અહીંથી કહું છું VB equal to 1 upon epsilon naught in bracket. ના હતું શું બોલ મારી પાસે? સિગ્મા ઉપર મારી પાસે શું હતું બોલ? સિગ્મા A સ્ક્વેર અપોન A હતું. હવે સમજજો ધ્યાનથી, અહીંયા બોલવું સિગ્મા, અહીંયા જોયું સિગ્મા A સ્ક્વેર અપોન A હતું, પણ અહીંયા A નહીં મૂકી શકાય. કે સમજ્યા અલગ શું થયું?
કારણ શું છે, પહેલા આપણે એ ઉપર મેળવતા હતા સ્થિતિમાન, તો આપણે એ માટે એ ની ત્રિજ્યા, બી માટે બી ની ત્રિજ્યા, સી માટે સી ની ત્રિજ્યા લીધી. હવે આપણે ઓલરેડી ક્યાં મેળવીએ છીએ, બી માટે. તો એ વાળી ત્રિજ્યા તો આવશે જ નહીં. પહેલાના સ્થિતિમાન માટે પણ ત્રિજ્યા તો કઈ લેવાની થઈ, બી ની ત્રિજ્યા લેવાની થઈ. તો અહીંયા કેસ શું બનશે, સમજ ધ્યાનથી. અહીંયા સિગ્મા એ સ્ક્વેર અપોન બી માઇનસ સિગ્મા બી સ્ક્વેર અપોન બી પ્લસ સિગ્મા સી સ્ક્વેર અપોન સી. સી તો એમને લેવાનું થાય, અંદરની ત્રિજ્યા આપણે નહીં લેતા જનરલ. તો VB is equal to 1 upon epsilon naught sigma a square by b minus sigma b square by b plus sigma c square by c. ઓકે, સોલ્વ કરો ચલો. VB is equal to 1 upon epsilon naught. આને કેમ સોલ્વ કરશું બોલ? તો હું શું કહું છું ધ્યાનથી સાંભળ. અહીંથી બાળક b થી b કટ થઈ ગયા, c થી c કટ થઈ ગયા. તો અહીંથી સિગ્મા a સ્ક્વેર અપોન b માઇનસ સિગ્મા b પ્લસ પાછું સિગ્મા સી બેચું, સિગ્મા સી, સી ની જગ્યાએ a પ્લસ બી, તો અહીંથી સિગ્મા a પ્લસ સિગ્મા બી ક્લોઝ, સિગ્મા બી કટ. તો અહીંથી VB is equal to 1 upon epsilon naught in bracket શું બેચું બોલ? અહીંયા વચ્ચે ત્રણેયમાંથી જે કામ કરું, સિગ્મા સિગ્મા, આ બે માંથી હું કોમન લઈને બહાર જવા દઉં, તો અહીંયા બહાર મારી પાસે બચી ગયું સિગ્મા. તો આ થઈ ગયું સિગ્મા અપોન એપ્સિલોન નોટ, અંદર કોણ બેચું બોલ? a સ્ક્વેર અપોન b અને પ્લસ માં મારી પાસે બેચો a, આવું બેચું a સ્ક્વેર બાય b પ્લસ a. તો અહીંથી VB is equal to સિગ્મા બાય એપ્સિલોન નોટ, અને અહીંથી શું લખી શકાય બોલ? a સ્ક્વેર પ્લસ b a અપોન b. તો અહીંથી શું લખી શકાય બોલ? સિગ્મા બાય એપ્સિલોન નોટ, અને આ ફોર્મેશન માંથી હું a કોમન લઈ લઉં, તો અહીંયા બેચું a પ્લસ b અપોન b. તો અહીંથી VB ની વેલ્યુ આવી ગઈ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ a plus b equal to c by b, ac upon b. This is the final value of b. It means VA is not equal to VB. VA is not equal to VB. VA is not equal to, you can દેખાય એવું? હા, ઓહ એ તો ત્રણ માં છે જો. VA not equal to B, VA not equal to VB, VA not equal to VB. मतलब C પણ સોલ્વ કરવો જ પડશે, VC પણ સોલ્વ કરવો પડશે. ચલજો, ચલો VC સોલ્વ કરીએ. તો જેમ A અને B માટે જોયું એમ અહીંયા VC ઇક્વલ ટુ શું થઈ જાય બોલ? 1 upon epsilon naught. આ દાખલો ઓલરેડી નાનો જ કરું છું એમ વિચારતો નહીં, ઓલરેડી ડાયરેક્ટ ફોર્મેશન લીધા. તો અહીંયા શું થઈ જાય બોલ? સિગ્મા a સ્ક્વેર. હવે તો છેલ્લા માટે છે તો બધામાં c જ આવશે. સિગ્મા b સ્ક્વેર બાય c માઇનસ આવશે, માઇનસ 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 છે, માઇનસ છે. ચલો અહીંયા જો પ્લસ સિગ્મા c સ્ક્વેર અપોન c, આ ફોર્મેશન બનશે. તો અહીંથી VC is equal to 1 upon epsilon naught. ચલો કરો સોલ્વ. અહીંથી શું કરશું બોલ? અહીંથી તો હું CC ઉડાડી દઉં, અહીંથી CC ઉડાડી દઉં, CC ઉડાડી દીધા. બીજું એક હું કામ કરું, ધ્યાનથી સમજ. સિગ્મા 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 ત્રણેયમાંથી કોમન લઈ લઉં, ત્રણમાંથી સિગ્મા કોમન, તો ચલો સિગ્મા નીકળી ગયો બહાર. સિગ્મા બાય એપ્સિલોન નોટ, અંદર કોણ બેચું બોલ? હવે અહીંયા બેચ્યા કોણ? a સ્ક્વેર બાય c માઇનસ b સ્ક્વેર બાય c પ્લસ c, આ ફોર્મેશન બેચું. તો VC is equal to સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ. હવે ધ્યાનથી જો, a સ્ક્વેર બાય c માઇનસ b સ્ક્વેર બાય c, તો શું લખાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય c પ્લસ c, આ થયું ફોર્મેશન. તો VC ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થાય? a પ્લસ b, a માઇનસ b અપોન c પ્લસ c. હોય હોય. તો અહીંથી જો VC ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ, a પ્લસ b ની જગ્યાએ c લખું, a માઇનસ b બાય c પ્લસ c. ડન જવાય. તો હવે અહીંયા જોઈએ છીએ VC ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ, c c તો કટકટ થઈ ગયા. અહીંયા મારી પાસે બચ્યું a માઇનસ b પ્લસ c. તો VC ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ, અહીંયા a માઇનસ b પ્લસ c ની જગ્યાએ a પ્લસ b, તો b b તો ઉડી ગયા. તો કેટલા બચ્યા? 2a. તો VC is equal to 2a sigma by epsilon naught. હોય હોય, મતલબ VA બરાબર VC થઈ ગયા. પેલી VA ની વેલ્યુ સેમ હતી, તો મારી પાસે વેલ્યુ મળી ગઈ VA બરાબર VC, VA બરાબર VC, VA બરાબર VC, not equal to VB, not equal to VB, not equal to VB. This is the correct answer. કમ્પ્લીટ. ખૂબ વ્યવસ્થિત સારો દાખલો હતો ધ્યાનથી. ચલો
આગળ જઈએ 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતા એક પોલા ધાતુના ગોળાને એવી રીતે વિદ્યુત ભારિત કરવામાં આવે કે જેથી તેની સપાટીનું સ્થિતિમાન 80 વોલ્ટ થાય તો કેન્દ્ર પર 80 વોલ્ટ જ હોય. આ તો ભાઈ નોર્મલ સમજે, આમાં કોઈ કેસ નહીં અલગથી. ચલો આગળ જઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ, સારા કેસ બને ભાઈ આના. શું છે બોલ? સમસ્થિતિમાન પૃષ્ઠ. આના માટે એક ફોર્મ્યુલા મસ્ત કરી લે, જે આગળ કામ આવશે, બાકી તો બધું ધ્યાન રાખશે. જો આપણી પાસે છે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv બાય dx i કેપ પ્લસ dv બાય dy j કેપ પ્લસ dv બાય dz k કેપ. હે, આ એક ફોર્મ્યુલા મસ્ત કરી લે, બાકી બધું થઈ જશે, કોઈ કેસ નહીં. ચલો સમસ્થિતિમાન પૃષ્ઠ જો ધ્યાનથી. બળની રેખા અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. આ તો ભાઈ ઇક્વિપોટેન્શિયલ સરફેસ જે છે એની થિયરી, એની લાક્ષણિકતાઓમાંથી છે. અને બીજું 2026 નું મને જે પેપર ગયું એમાં પણ સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી 4 ઓપ્શન દઈ દીધા હતા, કયું ઓપ્શન સાચું છે, કયું ઓપ્શન ખોટું છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ જોઈ લે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈ લે. આ 3-4 ટોપિક એવા છે કે જેમાંથી અસરેશન રીઝન અથવા મલ્ટિપલ ઓપ્શન કરેક્ટ વાળા કેસ થિયોરેટિકલ ઘણા બધા બની શકે. તો એના માટે થોડું ધ્યાન રાખજો. ચલો આગળ જઈએ. નીચેની આકૃતિઓ સમસ્થિતિમાનોનો વિસ્તાર દર્શાવે. 1 2 3 4 સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઘન વીજભારને A થી B સુધી ગતિ કરાવવામાં આવે તો કરેલું કાર્ય કેમાં થશે? જો સાંભળ ધ્યાનથી. અહીંયા કરેલું કાર્ય મેળવવાનું તારે. હા, કાર્ય કેમાં ઓછું હશે, વધારે હશે, સમાન હશે કહેવાનું. આપણી પાસે નોર્મલ ફોર્મેશન જે છે, ચાર્જ ત્રણેયમાં સેમ છે, બરાબર. એક ધન વીજભાર તો ચાર્જ સેમ છે. અને આપણી પાસે કેસ છે W ઇઝ ઇક્વલ ટુ VQ. આ કેસ છે આપણી પાસે W ઇઝ ઇક્વલ ટુ VQ અથવા ડેલ VQ કહી દે. તો Q સેમ છે, મતલબ કાર્ય કોના ઉપર આધાર રાખશે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર. પેલા કેસમાં A થી B ની જાય તો સ્થિતિમાન 10 થી કેટલું થાય? 40. પેલા કેસમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? બોલ, 10 માંથી 40. બીજામાં 10 માંથી 40, ત્રીજામાં 10 માંથી 40, છેલ્લામાં 10 માંથી 40. બધામાં વિદ્યુત સ્થિતિમાન થાય 10 માંથી 40, મતલબ ડેલ V પણ કેવા છે? સમાન. તો કાર્ય કેવું રહેશે? સમાન. ખતમ, કમ્પ્લીટ. સ્થિતિમાન બદલે તો પછી ચેન્જ આવે, બાકી તો સેમ. ચલો આગળ જઈએ. જો કોઈ વિસ્તારમાં વોલ્ટમાં V ઇઝ ઇક્વલ ટુ 6xy માઇનસ y પ્લસ 2yz તરીકે દર્શાવવામાં આવે તો 110 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ઓલો ફોર્મ્યુલા હમણાં કીધું તો પુટ કર દે, કામ પૂરું. અચ્છા, ફોર્મ્યુલા કયો આવશે બોલ? E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન બ્રેકેટ dv બાય dx i કેપ પ્લસ dv અપોન dy j કેપ પ્લસ dv અપોન dz k કેપ. આ ફોર્મ્યુલા બનવાનો, બરાબર. અચ્છા, પહેલા હું dv બાય dx મેળવું, ધ્યાનથી સમજજે. શું મેળવું? dv બાય dx. તો ચાલ, આનું dv બાય dx કેટલું થશે બોલ? તો 6xy માંથી શું મળી જાય મને? 6y પૂરું. dv બાય dx 6y, y કોન્સ્ટન્ટ 2yz કોન્સ્ટન્ટ, ખતમ. ચલો dv બાય dx થઈ ગયું. અહીંયા dv અપોન dy કેટલા થશે બોલ? dv અપોન dy તો 6xy માંથી મને શું મળશે બોલ? 6x. y નું ફોર્મેશન છે ત્યાં થઈ જશે -1 અને 2yz માં થઈ જશે +2z. આ બે જે z જેટલું ધ્યાન રાખજો. મને dv બાય dz નું ફોર્મેશન શું બનશે બોલ? dv બાય dz 6xy કોન્સ્ટન્ટ બાર, y કોન્સ્ટન્ટ બાર, 2yz માંથી મને મળશે 2y. ચલો કમ્પ્લીટ, ક્લિયર. આને વેલ્યુ પુટ કર. ચલો E ઇક્વલ ટુ માઇનસ dv બાય dx કેટલા આવ્યા બોલ? 6y i કેપ પ્લસ dv બાય dy કેટલા આવ્યા બોલ? તો અહીંયા આવ્યા 6x -1 પ્લસ 2z j કેપ પ્લસ છેલ્લા કેટલા આવ્યા બોલ? 2y. અરે રે, ચલો છેલ્લા કેટલા આવ્યા બોલ? 2y k કેપ. તો અહીંથી E ઇક્વલ ટુ, હવે અચ્છા, મને વેલ્યુ શું 110, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 1, z ની જગ્યાએ 0. તો હવે આવું તો બહુ ઈઝી થઈ જાય. તો પહેલામાં તો શું આવશે બોલ? y ની જગ્યાએ 1 પુટ કર, 6i કેપ. પેલો કેસ ખતમ. 6i કેપ દેખાય? હા, આર્યા b c b અને d બે માં છે. ચલો કરશું હમણાં. 6i કેપ પ્લસ x ની જગ્યાએ 1, આ તો 1 જ છે, અને આ z ની જગ્યાએ 0, તો આ તો થઈ ગયા 0. તો આ 6 - 1 એટલે અહીંયા બચી જશે +5j કેપ. +5j કેપ છે. હા, આ ઓપ્શન ડી આવી ગયો ભાઈ. પ્લસ
2y, y ની જગ્યાએ 1 તો 2 k cap ખતમ જે કેસ. -6 i cap plus 5 j cap plus 2 k cap ઓપ્શન ઇઝ ડી. ખતમ, કમ્પ્લીટ. સિમ્પલ સિમ્પલ સહેલું સહેલું હોય. ચલો કોઈ વિસ્તારમાં એનો એક કેસ આવી ગયો જોઈ લો. v ઇઝ ઇક્વલ ટુ શું છે? 6x - 8xy - 8y plus 6yz. xyz મીટરમાં છે તો સ્થિત 2 કુલમ વીજભાર દ્વારા અનુભવ થોડુંક અલગ છે વિદ્યુત બળ. ચાલો તો સાંભળ ધ્યાનથી. પહેલા તો એક વસ્તુ જોઈ લે. ફોર્મ્યુલામાં જોયો તો E ઇઝ ઇક્વલ ટુ -dv/dx i cap plus dv/dy j cap plus dv/dz k cap. ફોર્મ્યુલા એ જ છે. હું તને કહી દઉં અહીંથી તું પહેલા મેળવી લે -dv/dx. શું મેળવી લે? -dv/dx. કેટલા થાય જો માઇનસ પહેલેથી રાખી દઉં. dv/dx જો 6x છે તો મેં કેટલા બચી જશે બોલ? 6. 8xy માં શું બચશે? -8y. ના બે કોન્સ્ટન્ટ થઈ ગયા. ખતમ, કમ્પ્લીટ. ચાલો -dv/dy શું થશે બોલ? તો માઇનસ એડ કરી દો. અંદર શું બચશે બોલ? dv/dy. 6x કોન્સ્ટન્ટ, 8xy માંથી શું બચશે બોલ? -8x. માઇનસ છે પહેલેથી ધ્યાન રાખજે. -8y માંથી શું બચશે બોલ? -8 પ્લસ 6yz માંથી શું બચશે બોલ? +6z. ચલો બીજો કેસ કમ્પ્લીટ. -dv/dz આ કેટલા બનશે બોલ? માઇનસ એડ કરી દો. dv/dz પહેલું કોન્સ્ટન્ટ, બીજું કોન્સ્ટન્ટ, ત્રીજું કોન્સ્ટન્ટ, છેલ્લામાં શું બન્યું બોલ? 6y. આ કેસ બનશે. અચ્છા આમાં વેલ્યુ પુટ કર. ચાલ માઇનસ નંબર એડ કરી દઉં તો આ થઈ ગયા -6 + 8y. આ કોના બરાબર બચશે બોલ? માઇનસ માઇનસ પ્લસ 8x + 8 -6z. આ કોના ઇક્વલ બોલ? -6y. ચલો કમ્પ્લીટ. આમાં વેલ્યુ પુટ કર દો xyz ની. તો y બરાબર 1 -6 + 8 કેટલા થઈ ગયા? 2. આમાં પુટ કર. બધામાં 1 1 1 તો 8 ને 8 કેટલા? 16. 16 માંથી 6 ગયા કેટલા બચ્યા? 10. આમાં જો -6 અને 1 તો કેટલા બચ્યા? -6. કમ્પ્લીટ છે. આ વેલ્યુ મળી ફાઇનલ. હવે તો ધ્યાનથી એક વસ્તુ સમજ. મારી પાસે E નું ફોર્મેશન હમણાં મેં બતાવ્યું હતું. માઇનસ નું ફોર્મ આપણી પાસે હતું. અહીંયા હતું શું? dv/dx i cap -dv/dy j cap -dv/dz k cap. માઇનસ મેં અંદર મલ્ટીપ્લાય કરી દીધા. તો E ઇક્વલ ટુ dv/dx મને કેટલા મળ્યા? 2. આ થઈ ગયા 2i cap માઇનસ તો -dv/dy મને કેટલા મળ્યા? 10. કમ્પ્લીટ ને? તો આ dv/dx નું ફોર્મેશન હું ડાયરેક્ટ કરાવું જ ભાઈ. આમ ધ્યાનથી હું ડાયરેક્ટ કરાવું. સમજ હવે તને ક્લિયર હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડના કેસમાં જો E મારે મેળવવો તો આ dv/dx, આ dv/dy, આ dv/dz. તો મારી પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ફોર્મ્યુલા કેટલો થઈ ગયો બોલ? ex + ey + ez. તો ડાયરેક્ટ હું અહીંયા ફોર્મેશનમાં શું મૂકી શકું? dv/dx, dv/dy, dv/dz ની જગ્યાએ અહીંયા થશે કેટલો? 2² + 10² + 6². તો અહીંથી E ઇઝ ઇક્વલ ટુ √4 + 100 + 36. તો E ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? √140. તો આને શું લખી શકાય? √35 × 4. તો E ઇક્વલ ટુ કેટલા થઈ ગયા બોલ? 2√35. આ થઈ ગયા. હવે મારે શું જોતું બોલ? મારે શું જોતું? મારે જોતું વિદ્યુત બળ. તો મારી પાસે ફોર્મ્યુલેશન છે F = Q × E. Q કેટલા છે? 2 અને E કેટલા આવ્યા? 2√35. 2 કેટલા? 4√35 ન્યૂટન. ખતમ, કમ્પ્લીટ. ઓપ્શન નંબર ખતમ. ચલો આગળ જઈએ. ABC એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 બિંદુ છે. વિદ્યુત સ્થિતિમાન કયું હશે બોલ? તો ભાઈ આપણને ખબર છે આ કેસમાં જેમ વિદ્યુત ક્ષેત્ર તરફ જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. એનો મતલબ B ઉપર કેવું હશે? મહત્તમ. B ઉપર મહત્તમ. ખતમ. ચલો આ થિયરેટિકલ ફોર્મેશન હતું. આગળ જઈએ. અવકાશના કોઈ બિંદુ XYZ ના તમામ મીટરમાં જે વિદ્યુત સ્થિતિમાન જે V = 4x² વોલ્ટ દ્વારા આપવામાં આવે તો 1 0 2 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ તો ક્લિયર કેસ છે. V બરાબર કેટલા આપ્યા બોલ? 4x². V બરાબર કેટલા આપ્યા? 4x². તો અહીંથી dv/dx નું ફોર્મેશન લઈ લે. dv/dx કેટલા થઈ ગયા બોલ? 8x નું ફોર્મેશન બનશે. કયું ફોર્મેશન બનશે બોલ? 8x. માઇનસ એડ કરો તો -8x. x બરાબર કેટલા મૂકવાના છે બોલ? 1. તો આન્સર શું આવવાનો છે? 8. આન્સર કેટલો આવવાનો? 8. અને જો E નું ફોર્મેશન લો -dv/dx તો આવવાના છે -8. કેટલા આવવાના? -8.
તો ભાઈ -8 તો મતલબ ઋણ x માં આવશે અને dv by dx છે તો i cap નું ફોર્મેશન જ થશે dv by dx i cap. તો -i cap એટલે ઋણ x ની દિશામાં 8. ખતમ. ચલો હવે ધ્યાનથી જો વિદ્યુત સ્થિતિમાન આપ્યું v બરાબર -x2y -xz³ +4. તો વિદ્યુત ક્ષેત્ર આ તો ક્લિયર dv by dx ના ફોર્મેશન મૂકવાના. ચલ પેલા તો અહીંયા મૂકી દે dv by dx કેટલા થશે બોલ પેલા કેસમાં dv by dx તો -x2y છે તો x2 છે તો અહીંયા કેટલા થઈ ગયા 2xy -2xy. બીજામાં શું બચશે બોલ -z³ ખતમ. dv by dy કેટલા થશે બોલ dv upon dy કર x2y છે તો અહીંથી કેટલા બચશે બોલ -x2 બાકી ક્યાંય y નથી ખતમ. dv upon dz કેટલા થશે બોલ dv upon dz તો પેલામાં નથી બીજામાં શું બચશે બોલ 3xz² ખતમ. તો ભાઈ અહીંયા i અને અહીંયા j અને અહીંયા k તો જોઈ લે આમાં ક્યાં મેળ આવશે જોતું ત્યાંથી પેલામાં શું આવ્યું 2xy +z³ કારણ કે માઇનસ સાથે મલ્ટીપ્લાય કરશું ને આપણે માઇનસ સાથે મલ્ટીપ્લાય આ -dv by dx માઇનસ સાથે મલ્ટીપ્લાય કર તો 2xy +z³ અહીંયા પેલું મેચ થયું. બીજામાં x2 ઓકે ત્રીજામાં 3xz² ડન છે. ચલો ઓપ્શન કરેક્ટ. અને જો આપણે ફોર્મેશન જોતું શું કરવાનું e -dv by dx તો માઇનસ પ્લસ થઈ ગઈ -dv by dy j cap dv by dz k cap. આપણે તો અહીંથી ડાયરેક્ટ આ કરી નાખવાનું તો ડાયરેક્ટ આન્સર આવી જશે કોઈ કેસ નથી. ચલો વિદ્યુત ભાર q1 એ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગના કેન્દ્ર પર છે. આ સમસ્થિતિમાન માર્ગની આસપાસ એક વખત વીજભાર q2 ને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? વર્તુળ આ તો થિયરેટિકલ ફોર્મેશન છે 0 વર્તુળાકાર માર્ગનું. ચલો આગળ એક સુવાહકને કોઈ વીજભાર આપવામાં આવે તો તેનું સ્થિતિમાન સપાટી પર મહત્તમ થાય કેન્દ્ર પર મહત્તમ થાય સુવાહક પર સરખું રહે એમાં કોઈ ચેન્જ રહેશે નહીં. આખા સુવાહકમાં ઇક્વિપોટેન્શિયલ સરફેસ સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતા જાય તો થિયરીમાં. ચલો કમ્પ્લીટ. ઓકે થેન્ક યુ. અહીં સુધી રાખશું આજે. આજના લેક્ચરમાં હેતુ જે મેઇન હતો એ હતો કે જે પહેલું ચેપ્ટર છે એના PYQ ઓલમોસ્ટ થઈ ગઈ. સ્થિતિ ઉર્જા આમાં આપણે ઇન્વોલ્વ નથી કરેલી, કેપેસિટન્સ આમાં ઇન્વોલ્વ નથી કરેલું. કેપેસિટન્સ માટે અલગથી લેક્ચર આવશે, સ્થિતિ ઉર્જા માટે અલગથી લેક્ચર આવશે. બરાબર ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, PYQ સોલ્વ કરતા રહેજો. આવજો. થેન્ક યુ.